હળવદના માયાપુર રોડ પર સરકારી દવાનો જથ્થો કચરામાં મળવાનો મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામજનોને ધમકાવી અપહરણ કરી લઈ જઈ દવાઓ પોતે નાખી છે તેવી કબૂલાત કરવા દબાણ કરાયું હતું। અજાણ્યા ઈસમોએ આવી ભરતભાઈ નામના ગ્રામજનને ઉઠાવી લઈ જઈ દબાણ કરી હોવાની રજૂઆત હળવદ પોલીસ મથકે કરવામાં આવી છે। ભારતભાઈ નામના ગ્રામજનોએ રજૂઆત કરી કે પોતે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। ભરતભાઈ ગોવિંદભાઈ ગામ મરણિયા અને આપણને આ દવા જે કિનારે નાખી ને એ આપણને અહીંયા કણે કે તમારી ઉપર આ બધું આરોપ છે દવાનો નાખેલ હે એ આપણે એમાં હે ને બરોબર આપણે નિર્દોષ છે દવા પોતે નાખી નામ મારું ચડે। તો તમને કાલે કોણ લઈ ગયું હતું? એ કોઈક આપણે કરી ગયો એ અહીંથી ને એ કે તમે આમાં સહી કરી દો આપણે એક કોઈને ઓળખતા હી નહીં તો અત્યારે માસ્ક પહેરેલા હતા। તો તમે અત્યારે પોલીસ સ્ટેશન શું રજૂઆત કરવા આવ્યા? આપણે એમને અરજી કરવા આવ્યા છીએ આપણે આમાં નિર્દોષ છૂટી ગઈ એને આપો। હવે તમારી શું માંગ? અમને આમાં છૂટા કરે એ માગ બીજું શું।